નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર હર્ષપાલ વ્યાસ સાથે. ગીર વન વિભાગ દ્વારા માનવ વન્યપ્રાણી સંઘર્ષણ નિવારણ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન. ધારી ખાતે નાયબ વન સંરક્ષણ શ્રી વિકાસ યાદવની અધ્યક્ષતામાં સેમિનાર સંપન્ન. ગીર વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓના રક્ષણ અને માનવ વન્યપ્રાણી સંઘર્ષણ ઘટાડવા માટે લોક ભાગીદારી વધારવાના ઉમદા હેતુથી એક વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ગીર વન વિભાગ નાયક વન સંરક્ષણ શ્રી વિકાસ યાદવની અધ્યક્ષતામાં યોજાયો હતો. જનજાગૃતિ અને લોકભાગીદારી પર ભાર. તાજેતરમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહ તથા દીપડા જેવા વન્યપ્રાણીઓના વિસ્તરણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં માનવ અને વન્યપ્રાણીઓ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ નિવારી શકાય અને સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વન વિભાગ દ્વારા કેસરી સદન દલખાણિયા રોડ ખાતે આ વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો, એનજીઓના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં સ્થાનિક સમુદાયને વન્યપ્રાણીઓના વિચરણ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. આ સેમિનાર માત્ર માર્ગદર્શન પૂરતો મર્યાદિત ન રહેતા એક સક્રિય સંવાદનું માધ્યમ બન્યો હતો. વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા માટે હાજર રહેલા આગેવાનો અને ખેડૂતો પાસેથી બહુમૂલ્ય મંતવ્યો અને સૂચનો મેળવવામાં આવ્યા હતા. નાયક વન સંરક્ષણ શ્રીનું સંબોધન. સેમિનારની અધ્યક્ષતા કરતા નાયક વન સંરક્ષણ શ્રી વિકાસ યાદવે જણાવ્યું હતું કે વન્યજીવી સંરક્ષણ અને સંઘર્ષ નિવારણની કામગીરી માત્ર વન વિભાગ દ્વારા જ નથી, પરંતુ જનતાના સહયોગથી જ સફળ થઈ શકે છે. તેમણે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોને વન્યજીવી સંરક્ષણની આ કડીમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ગીર પંથકના વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા વધારવા અને માનવ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. आज दिनांक 24 दिसंबर 2025 રોજ ધારી વન વિભાગ દ્વારા ગીર વન વિભાગ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આયોજનનો જો આપણો મૂળ ઉદ્દેશ્ય હતો, જેમ બધાને ખબર છે કે આ વખત જો લાયન સેન્સિસ થયો હતો, આમાં સૌથી વધારે સિંહ આપણા અમરેલી જિલ્લામાં છે. અને એમને હારે બીજો એક મોટી બિલાડી કહેવાય દીપડો પણ આપણા વિસ્તારમાં ફરે છે. તો અમુક એવા કિસ્સાઓ બન્યા હતા ભૂતકાળમાં જ્યાં વન્ય પ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણનો બનાવ મારી સામે આવ્યો હતો. અને એમ તો ગણતરીના કલાકમાં વન વિભાગ જો પણ જનાવર હોય એમને પાંજરે આવીને અમને સમસ્યાનો ઉકેલ કરે છે. પણ છતાં પણ આપણા લાંબા સમયગાળા માટે એવી સમસ્યા નહીં રહે એમના માટે હું બધા જેટલા આગેવાનો હતા અને આપણા સરપંચો હતા, આપણા પત્રકારો મિત્રો હતા, અને જો પણ આ વિસ્તારમાં ખબર રાખે છે ને એમને આ વિસ્તારની ખબર છે કે કેવી રીતે આ સમસ્યાનો આપણે ઉકેલ થઈ શકીએ, અને ખાસ કરીને પરપ્રાંતીય જેટલા આવે છે આ ભોગ નહીં બને વન્ય પ્રાણીનો, એમને માટે આ વિશેષ આ સેમિનાર કરવામાં આવ્યો હતો. આમાં ઘણા બધાનો સહયોગ મળ્યો અને આપણા જો અહીંયાના વાઇલ્ડલાઇફ વોર્ડન, આપણા ડિસ્ટ્રિક્ટના ઓનરેરી વાઇલ્ડલાઇફ વોર્ડન તરીકે મહાવીર બાપુ હતા, વિપુલ લહેરીભાઈ હતા, અને એમના સાથે અહીંયા બધા પત્રકારો મિત્રો અને આગેવાન સરપંચો, નેડાના અને સેટલમેન્ટના ખેડૂતો પણ આમાં પાર્ટિસિપેટ કર્યો. અને ઓવરઓલ ખૂબ સરસ कार्यक्रम હતો અને वेरी गुड मैसेज वॉज बीइंग कन्वेड टू द क्राउड्स. और हमें पूरी उम्मीद है कि भविष्य में ये जो मानव और वन्य प्राणी के बीच में घर्षण के जो बनाव है उसे हम कम कर पाएंगे, और जिसे हम कहते हैं टॉलरेंस और कोएग्जिस्टेंस की नीति है उसको फॉलो कर पाएंगे इस विस्तार में. थैंक यू सर. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.